હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પટ્ટાવાડાના શોષણ બાબતે વિપક્ષી નેતાની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત। કોન્ટ્રાક્ટ પદ્ધતિથી લેવામાં આવેલ પટ્ટાવાળાને આપવામાં આવતા પગાર તથા તેઓના કરવામાં આવતા શોષણ બાબતે વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે। વડોદરા મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં ઓફિસ કામગીરી માટે અંદાજિત 100 પટ્ટાવાળા માસિક ઉચ્ચ વેતનથી ભરતી કરવાનો કોન્ટ્રાક્ટ અલ્ટ્રા મોડર્ન એજન્સીને મળેલ છે। ઉચ્ચ વેતનથી પટ્ટાવાળાને કોન્ટ્રાક્ટર દ્વારા દરરોજ 8 કલાકના 572.70 ચૂકવવાનો ઠરાવ કરવામાં આવેલ છે। મળતી માહિતી મુજબ પટ્ટાવાળાને માસિક અંદાજિત 17,181 રૂપિયા મળવા પાત્ર થાય છે। તેમ છતાં પટ્ટાવાળાને પ્રોવિડન્ટ ફંડ વગેરે કપાત કરતા અંદાજિત 13 થી 14,000 લઘુત્તમ વેતન મળવા પાત્ર થાય છે, પરંતુ તેઓના બેંક એકાઉન્ટમાં વેતન સ્વરૂપે અંદાજિત 10 થી 11,000 રૂપિયા ચૂકવવામાં આવે છે। તેમજ પ્રોવિડન્ટ ફંડમાં પણ તે વેતનના જે 13% જમા કરવા જોઈએ તે પણ કોન્ટ્રાક્ટર દ્વારા જમા કરવામાં આવતા નથી। તેવી જ રીતે ઈએસઆઈના રૂપિયા પણ જમા કરવામાં આવતા નથી। સાથે આ કર્મચારીઓને નિયમિત પગાર પણ ચૂકવવામાં આવતો નથી। ચાલુ મહિને 20 તારીખ ઉપરાંત થઈ ગઈ હોવા છતાં પણ 100 પટ્ટાવાળા આજ દિન સુધી પગારથી વંચિત છે। આમ જોતા કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ કરીને પટ્ટાવાળાનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તેથી કોન્ટ્રાક્ટર ટેન્ડરની શરતો પ્રમાણે કામ કરી રહ્યા છે કે કેમ અને પટ્ટાવાળા જે સુવિધા આપવા પડે તે આપે છે કે કેમ તે બાબતની તપાસ કરી પગલાં લેવા અને તે બ્લેકલિસ્ટ કરવા માટે સાથે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી પટ્ટાવાળાઓને કાયમી ભરતી કરવા માટેની માંગ કરવામાં આવી છે। તે ઉદ્દેશ્ય સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ છે। વડોદરા મહાનગર સેવા સદનમાં 100 પ્યુન્સને કોન્ટ્રાક્ટ પર અલ્ટ્રા મોડર્ન એજન્સી થ્રુ લેવામાં આવ્યા। જ્યારે ઇજારો આપવાનો હતો ત્યારે જ અમે વિરોધ કરેલો કે કોઈ બી ઓફિસનું બેકબોન હોય છે ત્યાંના પ્યુન્સ, ફાઇલ ક્યાં મૂકેલી હોય, ઓફિસના પ્રોટોકોલ્સ વર્ષો વર્ષ સુધી એ લોકોને ખ્યાલ હોય છે, ત્યારે પ્યુન્સની રેગ્યુલર ભરતી થવી જોઈએ એવી અમારી ડિમાન્ડ હતી। કોન્ટ્રાક્ચ્યુઅલ લેબરમાં એમની સાથે ખૂબ મોટું શોષણ થઈ રહ્યું છે। ફર્સ્ટ ઓફ ઓલ તો એમના પગાર રેગ્યુલર નથી થતા। ઇજારદાર જે કોન્ટ્રાક્ટ લે છે એના ટેન્ડર પ્રમાણે એમને 10 થી 15 તારીખની વચ્ચે પગાર કરવાના હોય છે, પણ એકચ્યુઅલી પગાર એ લિંક કરી દે છે એમના પેમેન્ટ સાથે, જેનો કોઈ નિસ્બત નથી। એટલે 20-20, 25-25 તારીખ સુધી એ લોકોને પગાર નથી થતો। રવિવારની એમની હક રજા હોય છે, એ દિવસનો પગાર કાપી લેવામાં આવે છે। રવિવારે ઓવરટાઈમ જો કરવો પડે તો એ ઓવરટાઈમના પૈસા બી નથી આપતા, વેરેસ ટેન્ડર પ્રમાણે ઓવરટાઈમ કરે તો એના પૈસા આપવા અથવા તો રિપ્લેસમેન્ટમાં અન્ય કોઈ વ્યક્તિને ત્યાં હાજર કરવાનું પ્રોવિઝન છે। એટલે ટેન્ડર દરેક જગ્યાએ વાયોલેટ થાય છે। 100 જણમાંથી માંડ 3-4 જણના પીએફ ભરાય છે, બાકી લોકોના પીએફ ભરાતા નથી, ઈએસઆઈના પૈસા નથી ભરાતા અને તમામ પૈસા કોર્પોરેશનમાંથી ક્લેમ થાય છે। ઓવરઓલ જોઈએ તો એક પ્યુનમાં લગભગ 18,000ની આસપાસ ક્લેમ થાય છે, વેરેઝ એમને પેમેન્ટ 10 થી 11,000નું થાય છે। આ બાબતને તમામ પુરાવા સાથે અમે આજે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને ટેન્ડર ક્લોઝના વાયોલેશન બદલ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની ડિમાન્ડ કરી છે।